પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 267મો દિવસ, 24મી સપ્ટેમ્બર, બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એમ દોડો કે ઇનામ તમને મળે. કોરિન્થીયોનો પહેલો પત્ર, એનો 9મો અધ્યાય અને 24મી કલમમાં પાઉલ પ્રેરિત આ મંડળીને માટે લખે છે કે તમે એવી રીતે દોડો ખ્રિસ્તી જીવનની દોડમાં કે ઇનામ તમને મળે. ટ્રાન્ઝાનિયા દેશનો એક જુવાન કેટલાક વર્ષો પહેલાં ઓલિમ્પિક રમતમાં દોડવાની હરીફાઈમાં ભાગ લેવાને માટે આવ્યો. લાંબા સમયથી દોડવાની એણે પ્રેક્ટિસ કરી અને જે તે દિવસે એ હરીફાઈમાં ઉતર્યો. એક સાથે 7 દેશના જુવાનોને દોડવાની હરીફાઈમાં ઊભા રાખ્યા અને જ્યારે દોડવાની શરૂઆત કરી અને ટ્રાન્ઝાનિયાનો આ જુવાન ઠોકર વાગતા પડી ગયો. એને ઘૂંટણમાં વાગ્યું, લોહી નીકળ્યું. થોડી જ ક્ષણોમાં એ ઊભો થઈ ગયો અને ત્યાર પછી એણે દોડવાની શરૂઆત કરી અને છેવટે એ પ્રથમ નંબરે દોડીને આવ્યો. સ્ટેડિયમના બધા જ ભાઈ બહેનોએ તાળીઓના ગગડાટથી એને વધાવી લીધો. એક પત્રકારે આ જુવાનને પ્રશ્ન કર્યો કે જ્યારે તમે દોડવાની શરૂઆત કરી અને થોડી જ મિનિટોમાં તમે પડી ગયા, ત્યારે અમને બધાને એવું લાગ્યું કે હવે તમે રેસમાંથી, દોડવાની હરીફાઈમાંથી બહાર નીકળી જશો એવું અમને લાગ્યું. પણ અમારી ધારણા ખોટી પડી. તમે ઊભા થઈ ગયા, ફરીથી દોડવાની શરૂઆત કરી અને બધા જ દોડવીરોને પાછળ મૂકીને તમે સૌથી આગળ પ્રથમ નંબરે આવ્યા. તો આવું કેમ બન્યું? અને એ વખતે ટ્રાન્ઝાનિયાનો એ જુવાન એણે જે જવાબ આપ્યો કે મારા દેશે 7,000 કિલોમીટર દૂરથી મને આ ઓલિમ્પિકમાં ભાગ લેવાને માટે મોકલ્યો છે. એ રેસની શરૂઆત કરવા માટે જ મોકલ્યો નથી, પણ દોડવાની હરીફાઈની શરૂઆત કરીને પ્રથમ નંબરે આવવું એટલા માટે મને મોકલ્યો છે અને એ મેં યાદ રાખ્યું અને એટલા માટે મને હિંમત મળી અને પ્રથમ નંબરે હું દોડીને આવ્યો. આ જુવાનનો જે જવાબ, એ બાઇબલ આધારિત જવાબ આપણને લાગે છે. કારણ કે પાઉલ પ્રેરિતે લખ્યું કોરિન્થની મંડળીના લોકોને કે કોરિન્થ શહેરમાં જે દોડવાની હરીફાઈ છે એ તો વિનાશી ફૂલોનો મુગટ આપવામાં આવે છે, પાંદડાનો મુગટ આપવામાં આવે છે. પણ ખ્રિસ્તી વિશ્વાસની દોડમાં
આપણે દોડીએ છીએ, દોડવાની શરૂઆત કરી, પસ્તાવો કરીને ખ્રિસ્તી જીવન જીવવાની શરૂઆત કરી તો ઘણી બધી વખતે પડી જવાના બનાવો બનતા હોય, પણ ઊભા થઈને ફરીથી પ્રભુની સહાય માગીને એ દોડમાં આપણે આગળ વધવાનું છે. કારણ કે ખ્રિસ્તી જીવનને વિશ્વાસની દોડ એ ફક્ત શરૂ કરવા માટે જ નથી, પરંતુ શરૂ કરીને અંત સુધી ટકવાને માટે છે. અને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, આ વચન ને આ મનન સમજવાને માટે આત્માની દોરવણી અને આપણા ખ્રિસ્તી વિશ્વાસની જીવનની દોડમાં પ્રભુ સહાય કરે એ જ આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજના નવા દિવસમાં નવું મનન વિચારો તમે અમને આપ્યા અને અમારા ખ્રિસ્તી જીવનની વિશ્વાસની દોડ પૂરી કરવામાં, અંત સુધી ટકી રહેવામાં અમારા બધાની સહાય કરો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.